ડભોઈમાં 21મી જુલાઈના રોજ ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ ઉપર હુમલો કર્યો હોવાના મામલે ચકચાર મચી જવા પામી હતી। આ મામલે અંજેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરી હતી અને વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ સામે પણ ધમકી આપ્યાના આક્ષેપો કર્યા હતા। બનાવ અંગે ડભોઈ પોલીસમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ડભોઈ તાલુકામાં 21મી જુલાઈના રોજ થયેલા વિવાદ બાદ આજે એક સુખદ દ્રશ્ય સામે આવ્યું છે। તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવી અને કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ વચ્ચે જે તંગદિલી સર્જાઈ હતી તેનો અંત આજે સમજૂતાભર્યા સમાધાન સાથે થયો છે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની મધ્યસ્થિતિ બંને પક્ષોને સમજાવાયા હતા। હકારાત્મક વાતચીતના માધ્યમથી તમામ ગેરસમજ દૂર કરી વિવાદને શાંતિથી પૂરો પાડવામાં આવ્યો છે। અંતે બંને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું અને હાથે હાથ મિલાવી સમાજમાં સકારાત્મક સંદેશો આપ્યો કે મતભેદો વાતચીતથી પણ નીકળી શકે છે। આ સમાધાનનો હેતુ માત્ર વિવાદનો અંત નહીં, પરંતુ સહકાર અને પરસ્પર સમજણથી વિકાસ માર્ગે આગળ વધવાનો છે।